વડોદરાના સમાસાવલી રોડ પર પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી। ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી છે। 5 ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવી લીધો છે। હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી। તો સમાસાવલી રોડ પર પિઝા રેસ્ટોરન્ટ આવેલું છે કે જ્યાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। વડોદરાના સમાસાવલી રોડ પર પિઝા રેસ્ટોરન્ટમાં આગ લાગી છે। અહીંયા ત્રિરંગો અહીંયા પિઝા છે, આગને અહીંયા ઓલવી નાખવામાં આવી છે। વડોદરાના ચીફ ફાયર ઓફિસર નિકુંજભાઈ આપણી સાથે છે। નિકુંજભાઈ, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી શક્યતાઓ તો હતી જ। એકચ્યુઅલી એવું છે કે કન્ડિશન્સ જોઈને આપણે એ ફીલ કરી રહ્યા છીએ કે ત્યાં એકચ્યુઅલી શું છે કે જે તે રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ કે કોઈ પણ જગ્યાએ એસીને હવા ચુસ્ત બંધ રાખવા માટે બંધ રાખવા માટે તે લોકો એરટાઇટ સિસ્ટમ કરતા હોય છે અને એને સ્મોક રિડ્યુસ થવાની જગ્યા ના મળી અને કાર્બન જે આપણું સ્મોક છે તે વધી જતાં જ આ ઘટના બની છે। પેલું પ્રેશર કુકર ટાઈપ કે એક પ્રેશર કુકરની અંદર એર વધે પછી શું થાય, એટલે સમ ટાઈપ્સની ઘટના છે। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ કે એસીના કારણે આગ લાગી છે તેની તપાસ અમારી ચાલુ છે, પણ એવું કોઈ ગેસ સિલિન્ડર્સ કે એવી કોઈ શક્યતાઓ નથી અહીંયા કોઈ બ્લાસ્ટ થવાની। કોઈ જાનહાનિ થઈ છે? ના, કોઈ જાનહાનિ નથી થઈ। ઉપર પણ કઈ હોસ્પિટલ્સ અને હોટલ્સ હતી તેની પણ અમે સ્તર તપાસ કરવા જઈ રહ્યો છું અત્યારે કે શું પરિસ્થિતિ હતી। ફાયર સેફટી હતી અહીંયા? ફાયર સેફટી અહીંયા છે। ફાયર સદર સ્થળ પર જે રેસ્ટોરન્ટ છે દરેક પ્રિમાઇસીસ વાઇઝ આપણે વડોદરા ફાયર સર્વિસ તરફથી અત્યારે દરેક પ્રિમાઇસીસ વાઇઝ નોટિસ આપતા હોઈએ છીએ। તો સદર સ્થળ પર પણ આપણે અગાઉ 2 વખત નોટિસ આપેલી છે। સ્થળ પહેલા નથી ફાયર સેફટી? નહીં, ફાયર સેફટી હતી। બિલ્ડિંગની ફાયર સેફટી, બિલ્ડિંગની સિસ્ટમ્સ છે, બિલ્ડિંગની ફાયર એનઓસી છે, પણ જે રેસ્ટોરન્ટ્સનું હોવું જોઈએ તે નથી। કાર્યવાહી શું કરાશે? સીલ કરાવી દીધું, બંધ કરાવી દીધું, જીબી કનેક્શન કટ કરી દીધું। ઓકે, સીલ કરવામાં આવ્યું છે। અહીંયા જે રેસ્ટોરન્ટ છે તેના જે માલિક પણ આવ્યા, પરંતુ તેઓ પણ અહીંયા ભાગી ગયા છે। અહીંયા તરત જ અહીંયાથી રવાના થઈ ગયા। આપણે અહીંયા દ્રશ્યો અહીંયા બતાવીએ આ રેસ્ટોરન્ટમાં કે જે પ્રકારે ફાયર ઓફિસર કહી રહ્યા છે કે આ સમગ્ર જે બિલ્ડિંગ છે તેની તો ફાયર અહીંયા એનઓસી છે, પરંતુ આ જે રેસ્ટોરન્ટ છે તેની ફાયર એનઓસી ન હતી। વારંવાર તેમને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ અહીંયા ફાયર સેફટી ન રાખવામાં આવી। અને જો આ વહેલી સવારનો સમય છે, સાંજે અહીંયા મોટી સંખ્યામાં જે ગ્રાહકો છે તે આવતા હોય છે, પરંતુ વહેલી સવારે આ ઘટના ઘટી હોવાથી હાલ અહીંયા જે મોટી દુર્ઘટના છે એ ટળી છે। સાથે જ આટલી મોટી આ પિઝાની રેસ્ટોરન્ટ અને અહીંયા ફાયરની એનઓસી ન હતી, ફાયર સિસ્ટમ અહીંયા હતી નહીં, અને આ રીતે જે આગ લાગી છે સમગ્ર રેસ્ટોરન્ટ અહીંયા ભસ્મીભૂત થઈ ગયું છે। જો આ સાંજનો સમય હોત તો મોટી દુર્ઘટના થઈ હોત। હજુ તો જે રિફાઇનરીમાં IOCLની દુર્ઘટનાના હજુ તો સહી શુકાય નથી। હજુ તો તેના જે લોકો છે તે હજુ પણ ડરેલા છે। તેની વચ્ચે સમાસાવલી રોડ પર જ્યાં પિઝા રેસ્ટોરન્ટમાં જે આગ લાગી છે તેના આ જે દ્રશ્યો છે, આ બિહામણા દ્રશ્યો, જો અહીંયા લોકો પિઝા ખાવા આવ્યા હોત અને દરવાજો ન ખુલ્યો હોત તો કદાચ મોટી ઘટના થાત। સાથે જ અહીંયા મોટી ઘટના પણ ટળી છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।